હેલો ગુડ આફ્ટરનૂન મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં તમારું સ્વાગત કરીએ છીએ। તો જીટીનું એક નવું સર્ક્યુલર આવ્યું છે મિત્રો, અને સર્ક્યુલર આવે એટલે આપણે સમજવું બહુ જરૂરી હોય છે। પણ ઘણા મિત્રોને ટેન્શન થતું હોય છે ઇંગ્લિશમાં છે કે સર્ક્યુલર છે મોસ્ટ ઓફ વિદ્યાર્થી મિત્રો સમજાતા નથી હોતા। હું પણ જ્યારે સ્ટડી કરતો અને જ્યારે ભણતો તે મને પણ સર્ક્યુલર જોઈને કાંઈ સમજ ના પડતી, સરને પૂછવું પડે તો યુટ્યુબમાં કોઈ વિડીયો જોવો પડે કે ફ્રેન્ડને પૂછવું પડે। તો આ સર્ક્યુલર છે ને મિત્રો તમને હું 2 જ મિનિટમાં સમજાવી દઈ, પણ તમારા વિડીયોને લાસ્ટ લગી જોવાનો છે। જો સારું લાગે સમજી જાય તો તમારે સબસ્ક્રાઈબ કરવાનું રહેશે, બરાબર છે। કોઈ ફોર્સ નથી, તમને સારું લાગે મજા આવે તો તમે સબસ્ક્રાઈબ અને ફોલો લાઇકનું જે તમારે કરવાનું હોય કરી દેજો, બરાબર છે। સપોર્ટ કરવો જરૂરી છે મિત્રો। હું બને ત્યાં લગી એવી લેંગ્વેજમાં અને સિમ્પલ તમને સમજાવવાની ટ્રાય કરી કે તમને સર્ક્યુલર સમજાઈ જ જાય, અને બધા મિત્રોને શેર કરજો જેથી કરીને જે તે પ્રોસેસ માટેનું સર્ક્યુલર ઘણા બધા આવતા હોય છે અને બધાના વિડીયો બનાવીને વોટ્સઅપ ગ્રુપમાં મોકલી આપતો હોઉં છું। તો આપણે જોઈએ કે સર્ક્યુલર છે શું કહેવા માંગે છે કે રિગાર્ડિંગ સિલેક્શન ઓફ મેક્સિમમ સબ્જેક્ટ ઇન બી સેમેસ્ટર 1, બરાબર છે। કે જે તમારા સબ્જેક્ટ છે મિત્રો એ સિલેક્શન કરવાના હોય છે મેક્સિમમ। તો સેમેસ્ટર 1ની વાત કરી છે મિત્રો અહીંયા, અને એમાં બી એટલે એનો મતલબ શું થાય કે બેચલર ઓફ એન્જિનિયરિંગના જે વિદ્યાર્થી મિત્રો છે, બરાબર છે, એટલે કે ડિપ્લોમાથી ડિગ્રીમાં ગયા છે એ લોકોની વાત કરી છે, બરાબર છે મિત્રો। હજી બીટેક કરે છે એટલે કે સાયન્સમાં એન્જિનિયરિંગ ગ્રુપમાં હોય છે અને પછી ડિગ્રી કરતા હોય છે, અને આ બધું કોમન થતું હોય છે, બરાબર। સેમેસ્ટર 1ની વાત કરી છે મિત્રો। તો આ મિત્રો છે એ સર્ક્યુલરને ફોલો કરે, એકવાર વાંચી લે મિત્રો, બરાબર છે। અને આઉટ ઓફ 14 સબ્જેક્ટ છે, અને આ 2 સબ્જેક્ટ તે નીડ ફોર એવું બધું લખ્યું છે। તમારે બેઝિક વાંચી અને તમારા સર કે જે તે હોય એ તમારે લખી લેવાનું રહેશે। અને જો બી સેમેસ્ટર 1 મિનિમમ સબ્જેક્ટ એન્ડ મેક્સિમમ 8 સબ્જેક્ટ લખ્યા, અને બી સેમેસ્ટર 2ની વાત કરી મિત્રો તો એમાં મિનિમમ 6 અને મેક્સિમમ 8 સબ્જેક્ટ લખ્યા છે, બરાબર। તો આ તમારું કોલેજ કેન સિલેક્ટ સબ્જેક્ટ ફોર બી સેમેસ્ટર 1 ઇન ધ પોર્ટલ એઝ બિલો, એવું બધું મેન્શન લખેલ છે ડિટેલ, એટલે તમારો વર્ક છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે। તો એ જ નવી નવી માહિતી જોવા માટે તમે સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પ્રેસ કરી દો અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો મિત્રો, અને ફોલો કરો। અને કાંઈ પણ ના સમજાણું તો કોમેન્ટ કરીને પૂછી શકો છો। ઇન્સ્ટાગ્રામમાં પેજ છે ને ઘણી બધી લિંક છે, તમે જોઈન્ટ થઈ જાઓ અને ઇન્સ્ટાગ્રામમાં તમે પોતાનો ડાઉટ સોલ્વ કરી શકો છો। કે મિત્રો નેક્સ્ટ વિડીયો મળશે।